નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી નિમિત્તે શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે સરપંચ શ્રીના વૃદ્ધ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં સૌથી વધુ ભણેલી દીકરી સોલંકી કંચનબા જસવંતસિંહનું સરપંચ શ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં સરસ્વતી વંદના અને સરસ્વતી માતાના દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં શાળાના નાના નાના ભૂલકાઓ, દીકરા દીકરીઓ સ્વાગત ગીત, સમૂહ ડાન્સ, એક પાત્ર અભિનય, વ્યક્તિગત ડાન્સ, ધમાલ નૃત્ય, દેશભક્તિ ગીત, ડાન્સ, શ્રીરામ ગીતના ડાન્સ, કોમેડી નાટક, નાના ભૂલકાઓનું અભિનય ગીત, પિરામિડ, નાના બાળકોનો ડાન્સ, અંગ્રેજીમાં સ્પીચ વગેરે જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ, તમામ ગ્રામજનો હાજર રહ્યા હતા। આ શુભ પ્રસંગે ગામ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। દાતાઓ તરફથી ખૂબ બાળકોને પ્રોત્સાહિત રૂપે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ચોપડો અને બોલપેન સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કર, સોલંકી મનુભા, કરશનસિંહ સોલંકી પત્રકાર, વાદળસિંહ સોલંકી ગુજરાત પોલીસ, ગુમાનસિંહ રોમભા સોલંકી ગુજરાત પોલીસ દાતાઓ દ્વારા આપવામાં આવ્યો। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ગાયત્રીબેન અને સ્ટાફ પરિવાર વતી તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। ₹500 સોલંકી બનાજી પોપટજી ₹500 ખૂબ ખૂબ તાળીઓના ગરગડાથી આપણે આવા દાતાશ્રીને વધાવી લઈએ અને માં જગદંબા માં ગૌચરમાં